આજે આપણે બનાવીશું સૂજીના અપ્પમ. સૂજીમાંથી આપણે અપ્પમ બનાવવાના છીએ, તો તેના માટે મેં 1 વાટકી જેટલી સૂજી લીધી છે અને તેટલી જ તેમાં છાશ નાખીશું. તેને બરાબર મિક્સ કરી લઈશું. આપણું મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને 30 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. હવે આપણી સૂજી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં બધા જ વેજીટેબલ્સ નાખી દઈશું. તેમાં ડુંગળી નાખીશું, લીલા મરચાં, 1 મરચું મેં કાપીને લીધું છે. તમને જો વધારે તીખું ભાવતું હોય તો વધારે નાખવાનું. પછી આ કેપ્સિકમ છે તે નાખી દઈશું અને ગાજરને મેં ઝીણા ઝીણા કાપી લીધા છે. અને આ કોથમીર છે, કોથમીર એડ કરીશું. બધું મિક્સ કરી દઈશું. અપ્પમ એવી રેસીપી છે કે જે ઝડપથી બની જાય છે અને આપણને થોડી એવી હલકી ફુલકી ભૂખ હોય તો આપણે ઝડપથી તેને કરીને બનાવીને ખાઈ શકીએ તેવી ભૂખ છે, તેવી રેસીપી છે આ. નાના બાળકોને આપણે લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. થોડા મારી જોડે ચીલી ફ્લેક્સ પડ્યા છે, એ નાખીશ. થોડું તીખું હોય તો સારું લાગે. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. એક પીંચ જેટલો આ કુકિંગ સોડા છે તે નાખીશું. તેનાથી એકદમ સારા પોચા એવા બનશે. જરા પણ ચવડ નહીં થાય અપ્પમ તમારે. સોડા નાખ્યા પછી તરત જ આપણે અપ્પમ પેનમાં આને નાખી અને પછી તેના અપ્પમ બનાવી દઈશું. બધા જ ખાનામાં આપણે થોડું થોડું ઓઇલ નાખી દઈશું કે જેથી આપણા અપ્પમ ચોટી ન જાય. વ્યવસ્થિત રીતે તેને ઓઇલને બધે લગાવી દેવાનું એટલે અપ્પમ જરા પણ નહીં ચોટે. તમને જો મારો વિડીયો સારો લાગતો હોય, મારી રેસીપી ગમતી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે બધા જ ખાનામાં આપણે આ ભરી દઈશું મિશ્રણને. વેજીટેબલ્સ નાખવાથી કેટલું કલરફુલ લાગી રહ્યું છે. તેવી જ રીતે આપણને ખાવામાં પણ ગમે એવા બનશે. ખાવામાં પણ ટેસ્ટી લાગે અને તેને જોતા જ ખાવાનું મન થાય એવા લાગે છે. જો તમે કોઈ દિવસ ના બનાવ્યા હોય તો તમે પણ બનાવીને જોજો. તમે પણ બનાવો અને તમારા અનુભવ મારા જોડે શેર કરો. લો ટુ મીડિયમ ઉપર આપણે તેને થવા દઈશું. અપ્પમને ચડતા જરા પણ વાર નથી લાગતી. 1 મિનિટમાં જ તે થોડા નીચે શેકાઈ જાય છે. હવે આપણે જોઈએ
જુઓ, નીચે કેવા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આવી જ રીતે આપણે બધાને ફેરવી લઈશું. હવે 1 મિનિટ થઈ ગઈ છે. 1 મિનિટ પછી આપણે બીજી બાજુ જોઈ લઈશું કે આપણા અપમ ચડી ગયા છે કે નહીં. બીજી બાજુ પણ જુઓ, આપણા અપમ તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. અપમ બનીને તૈયાર છે. તેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે ટોપરાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તમે પણ બનાવો અને તમારા અનુભવ મારા જોડે શેર કરો. ફરી મળીશું બીજી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.